સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની કરોડરજ્જુ સમાન સાબર ડેરી ખાતે પહોંચેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। જાડી ચામડીના સાબર ડેરીના સત્તાધીશો ગરીબ પશુપાલકોના રૂપિયે લીલા લહેર કરે છે, ત્યારે માત્ર બંને જિલ્લાના પશુપાલકોને 360 કરોડ ગત વર્ષ કરતાં 50% ઓછો ચૂકવ્યો છે। લોહીનું પાણી કરી જાનવર સાચવે અને પોતાનું રોજિંદુ ચલાવે છે, ત્યારે સાબર ડેરીના સંચાલકો લોકોના હિત માટે નહીં પણ સરકારની મિલીભગત હોય પોલીસ દ્વારા લોકો પર લાઠીચાર્જ કરાયો। સરકાર અને સાબર ડેરી એકબીજાના સંલગ્ન હોય સાબર ડેરીનું કરોડનું કૌભાંડ દબાવી રહ્યા હોય તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં એમપી એમએલએ મંત્રી લોકોના હિત માટે કશું કેમ બોલતા નથી તે પણ મસમોટો સવાલ છે। સાંસદ તો મોદી નાના બેન છે, ભાઈ વડાપ્રધાન હતા ત્યારે કહેતા હતા હું કોઈનું ખાતો નથી કે ખાવા દેતો નથી, ત્યાં આ શું છે? તેઓના જ અંધભક્તો પશુપાલકો કરોડો રૂપિયાનો કોળિયો ગળી ગયા તે શું? બેન બનાવે તેની જાહેરાત અને ચૂંટણી પ્રચારમાં મોદી આવે તો કરોડો ખર્ચો કેમ? ગરીબ પશુપાલકોના માથે નાખ્યો। આવનારા સમયમાં દાદાની ડબલ એન્જિનની સરકાર લોકોના હિત માટે કંઈક સારું કરી સત્તાધીશોની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરીશું કે તે શું તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી।